શ્રી કૃષ્ણ મિત્રો, હું પલ્લવી જોશી. તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પલ્લવી જોશી કિચનમાં. તો વરસાદ સરસનો જામી ગયો છે. સાંજ પડતાની સાથે વરસાદ પણ શરૂ થઈ જાય છે. તો આજે મને ચાની સાથે ગરમા ગરમ ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે, પરંતુ ભજીયામાં તો ખૂબ લપ હોય છે. તો મેં આજે ફક્ત પતરીના ભજીયા અને ચા ખાવાનું વિચાર્યું છે. તો ચાલો આજે આપણે સાથે મળી અને ચા અને બટેટાની કતરણના ભજીયા એન્જોય કરીએ. તો અહીં મેં એક બટેટાની કતરણ કરી લીધી છે. સાથે જ હું એક બાઉલમાં ચણાનો લોટ એડ કરું છું. ચણાનો લોટ મેં 1 વાટકી લીધેલી છે. હું સાથે જ તેમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે પૌવાને મિક્સરમાં ક્રશ કરી અને નાખી શકો છો. આ લોટ નાખવાથી આપણા ભજીયા છે તે ખૂબ જ ક્રિસ્પી થશે. સાથે જ હું તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરું છું. હિંગ નાખવાથી આ પાચનમાં ખૂબ જ હળવા રહેશે. સાથે જ સ્વાદ માટે અને પાચન માટે પણ હું તેમાં અડધી ચમચી જેટલા કાળા મરી છે તે હું વાટીને નાખું છું. સાથે જ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરશું. મિત્રો, તમારા ઘરમાં કયા કયા ભજીયા બને છે અને કોને કોને ભાવે છે તે જરૂરથી મને કહેજો. સાથે જ હું તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું. સાથે જ અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરું છું. લાલ મરચાંને બદલે તમે ચીલી ફ્લેક્સનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે જ ચણાનો લોટ છે એટલે આપણે આમાં અજમો તો નાખીશું જ. તો અજમાને આ રીતે 2 હાથ વડે મસળી અને તે પણ એડ કરી દેશું. મિત્રો, હિંગ છે, કાળા મરી છે, અજમો છે, આ બધું નાખવાથી ચણાનો લોટ સહેલાઈથી પચી જાય છે. હવે આપણે આમાં ખૂબ બધા ધાણા એડ કરીશું. ધાણાથી સ્વાદ પણ સુંદર આવશે અને આ જે આપણે ભજીયા બનાવીશું તે દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને આપણે આનો ઘોલ બનાવીશું. તો આપણે પાણી જેમ જરૂરિયાત હોય એ રીતે થોડું થોડું એડ કરશું અને આને સતત આપણે હલાવતા રહેશું. સતત હલાવવાથી આપણો લોટ છે તે સોફ્ટ પણ બનશે અને થોડું એવું એમાં હવા પણ ભરાશે, જેને લીધે આપણા ભજીયા ફૂલેલા ફૂલેલા બનશે. અને આપણે જે ચોખાનો લોટ નાખ્યો છે તેના કારણે તે ક્રિસ્પી પણ બનશે. મિત્રો, આ તમે કયા સિટીમાંથી વિડીયો જુઓ છો અને તમારા સિટીમાં આ ભજીયાને કયા નામથી ઓળખવામાં આવે છે તે જરૂરથી કહેજો. તો હવે આપણે જે પતરી બનાવેલી હતી તેને આપણે પાણીમાંથી કાઢી લેશું. જો તમને એમાં થોડું વધારે પાણી લાગતું હોય તો તમે આને 2-5 મિનિટ માટે સૂકવી પણ શકો છો, પરંતુ મને તો ખૂબ જ ખાવાની ઈચ્છા થઈ છે માટે હું તો ફટાફટ બનાવી અને ફટાફટ ખાઈ લઈશ. તો આપણે આ ડોમાં 1 ચમચી જેટલું તેલ એડ કરશું. આ તેલ નાખવાથી આપણા ભજીયા છે તે આ ગરમ તેલમાં આપણે જ્યારે નાખીશું ત્યારે તેલ ઓછું પીશે, માટે આપણે આ પ્રોસેસ તો ચોક્કસથી કરીશું. હવે આપણું તેલ પણ આવી ગયું છે અને હું ફટાફટ આ રીતે લોટમાં બધી જ કતરણ ડોઈ અને ફટાફટ ભજીયા બનાવી લઉં છું. તો આ રીતે આપણે એક એક કરી અને ભજીયું બનાવીશું. અને હા મિત્રો, ગેસની ફ્લેમ છે તે આપણે લો ટુ મીડિયમ રાખીશું. જો ફાસ્ટ ગેસે આપણે ભજીયા ઉતારીશું તો આપણું ભજીયું ઉપરથી બળી જશે અને અંદરથી કાચું રહેશે. તો બસ આ જ રીતે હું બધા જ ભજીયા ઉતારી લઉં છું અને ફટાફટ પ્લેટમાં સર્વ માટે કાઢી પણ લઉં છું. તો બસ મિત્રો, આ જ રીતે ભજીયા બનાવી અને ફટાફટ ગરમા ગરમ ચા સાથે એન્જોય કરો. આને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો, ટમેટો કેચઅપ પણ સાથે ખાઈ શકો છો. તો મિત્રો, તમને આ ભજીયા કેવા લાગ્યા તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા છે તે બંને સાઈડથી સરસથી ફ્રાય થઈ ગયા છે. હું તમને એક ભજીયું તોડીને પણ દેખાડીશ કે અંદરથી જે પતરી છે તે કેવી સરસ રીતે ચડી ગઈ છે. તો ચાલો જુઓ, છે ને એકદમ, આને ઘણા સિટીમાં આલુપૂરી પણ કહે છે, ખબર છે ને? તો બસ ફટાફટ આ રીતે આ આલુપૂરી એન્જોય કરો. જય હિન્દ, જય ભારત.